મોરબી જિલ્લામાં મંગળવારે સાંજે સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। મોરબી શહેરના અનેક વિસ્તારોમાં જેમ કે સનાડા રોડ, લાટી પ્લોટ અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે। આ પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના ઔદ્યોગિક વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાતા જનજીવન અસરગ્રસ્ત બન્યું છે। મહાનગરપાલિકા તરફથી પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી હોવાના દાવાઓ જૂઠા સાબિત થઈ રહ્યા છે। મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ આ પહેલો વરસાદ છે અને એ કારણે આવી હાલત સર્જાઈ હોવાને લઈ લોકોમાં ભારે રોષ છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકા દ્વારા ફક્ત કાગળ પર જ કામગીરી બતાવવામાં આવી છે। પ્રેક્ટિકલ કામ કઈ રીતે થયું તેના સવાલ ઉઠી રહ્યો છે। વિસ્તારોમાં વરસાદના આંકડા જોવા જઈએ તો મોરબીમાં 39 મીમી, હળવદમાં 59 મીમી, માળિયામાં 51 મીમી, ટંકારમાં 10 મીમી વરસાદ નોંધાયો છે। આ સમગ્ર પરિસ્થિતિને મહાનગરપાલિકાની કામગીરી અને નગર વ્યવસ્થા પર ફરી એકવાર